રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ સમાધાન થઈ ગયું. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે મિત્રો વાત કીધો 1-2 વર્ષ પહેલા જે મિત્રો વાત કીધો સંજય સોલંકી જે રાજુ સોલંકીનો પુત્ર છે અને ક્યાંક ને ક્યાંક ગણેશભાઈ ગોંડલ અને મિત્રો વાત કીધો સાથે ઘણા બધા માણસો ક્યાંક ને ક્યાંક એક વાંકમાંથી મિત્રો વાત કીધો સંજય સોલંકીને ઉપાડીને ક્યાંક ને ક્યાંક ગાડીની અંદર બેસાડીને એક ખેતરની અંદર લઈ જઈને માર મારવામાં આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક આ મામલે મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલ 3 મહિના જેલમાં પણ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી પણ ઘૂસી ટોકના કારણે જેલમાં હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ મિત્રો વાત કીધો બહાર છે. ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સંજય સોલંકી, ગણેશભાઈ ગોંડલ અને જયરાજભાઈ જાડેજા અને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી આ બધાનું સમાધાન થયું છે. ક્યાંક ને ક્યાંક દિનેશ પાત્રીજા વકીલનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો ગણેશભાઈ ગોંડલનું સારું એવું નામ છે, અનુરાધસિંહ જયરાજભાઈ જાડેજાનું પણ સારું એવું નામ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મેટર થઈ હતી જેમની અંદર સંજય સોલંકી અને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ગણેશભાઈ ગોંડલ આ મિત્રો વાત કીધો મેટર થઈ હતી થોડાક ટાઈમ પહેલા, જેમની અંદર ગણેશભાઈ ગોંડલ ઓલરેડી 3 મહિનાની જેલ મિત્રો વાત કીધો ભોગવી શક્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજુભાઈ સોલંકી પણ હવે મિત્રો વાત કીધો હમણાં થોડાક ટાઈમ પહેલા જેલમાંથી બહાર આવ્યા છે. તેના ઉપર પણ ક્યાંક ને ક્યાંક ઘૂસી ટોકનો કેસ નાખવામાં આવ્યો હતો અને તેના દીકરાઓ પણ ક્યાંક ને ક્યાંક નાખવામાં આવ્યો હતો. અને હાલ મિત્રો વાત કીધો એક વકીલ સાથે વાતચીત કરતો ઓડિયો વાયરલ થયો છે જેમની અંદર કહેવામાં આવ્યું છે કે સમાધાન થયું છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો સારી એવી વાત કહેવાય, કારણ કે તમે બધા લોકોએ જોયું હતું કે ભાઈ રાજુ સોલંકી છે ખુલ્લી આ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો દલિત સમાજના જે મિત્રો વાત કીધો રેલી લઈને ભાઈ ગોંડલ ખાતે ગયા હતા અને ત્યાં મિત્રો વાત કીધો ખુલ્લી આમ આંદોલન કર્યું હતું કે ભાઈ ગણેશ ગોંડલને જેલમાં નાખો, પરંતુ ગણેશભાઈ ગોંડલ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક 3 મહિના જેલમાં રહ્યા હતા, પરંતુ આ બધાનું સમાધાન થયું છે. વિડીયોને શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.